એકદમ સુગંધ એવી આવશે. આપણે ઘી પણ નાખી દીધું છે. હવે જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખે એવી શુભેચ્છા પાઠવું છું. સવારના 8 વાગ્યા છે અને દ્વિજા જો ઉઠી ગઈ છે, કેમ કે એને થોડુંક આપણે હમણાં તો લેટ જ મોકલીએ. ઠંડી એટલી બધી છે કે વાતાવરણ તો પલટી ગયું છે. જો ટાઈટ છે, ગરમી પણ જેવું બે મિક્સ જેવું વાતાવરણ થઈ ગયું છે. ધાબળ જેવું હવે વાદળા થઈ ગયા છે અને આપણે હવે કપડાં ધોવા માંડીએ. કપડાં આપણે રાહ જોઈને બેઠું છે. કપડાનો ઢગલો છે એ કરી લઈ. પહેલાં દ્વિજાને આપણે સ્કૂલે રેડી થઈને મોકલી દઈએ. નાસ્તો તો કરાવી દીધો છે. હવે એ ગઈ છે બ્રશ કરવા, એટલે ઉધરસ થોડી થઈ ગઈ છે. ગોળીઓ ખાઈને તો ખબર જ હતી લગ્નમાં જાવ એટલે થોડીક તકલીફ તો થવાની જ છે. તો ચાલો મમ્મી જો એનું કામકાજ કરવા માંડ્યા. એ વાળે છે ફર્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કચરો બધે ગંધારો કાઢે છે અને અમે હોઈએ માટે સીમ પણ અત્યારે મમ્મીએ પલાવી દીધી છે. અમારા આમળા રેડી થઈ ગયા છે, ખખડી ગયા સરસ મજાના. બીજા બેન બ્રશ કરવા ગયા છે. દાંત કઈ કાઢતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નથી મજામાં. નહીં, કાંઈ વાંધો નહીં. મજામાં થઈ જાજો પાછા. તાજા મજા કમ્પ્લીટ. કેમ કે કપડાં ધોવા પડે ને એટલે મજામાં નથી આમ કોઈ. કપડાં ધોવા પડે તો કોઈ બાયુનો મશીન હોય ને એને મજા આવે થોડીક. બાકી અમને તો હાથમાં ધોવા પડે ને મશીનના કપડામાં પછી તકલીફ હોય ને, ન મજા આવતી તો મજા જ આવે. અમને ગમે મશીનના કપડાં ઢળી નાખ્યા, મેલા હોય ઢળી નાખી, લઈ દેવું નથી એવું કાંઈ કયો ને. હા બસ તમારે થવા કઈ કામ નથી, કઈ કામ નથી તો કામ સિંધારી દો અત્યારે. કામ કાંઈ છે જ નહીં. આજે ઓનલાઈન નું કામ છે તો ચાલુ થાય સાઈડ અમારી તો કામ છે. તો કામ છે મારે ઘરે આવજો. કઈ કામ છે નહીં. બાકી કામ તો છે, વંથલી જવાનું છે. એમ નહીં, તમારે કામ ન હોય મારે ઘરે કામ છે થોડું કરાવજો. હું પણ બોલ ખજૂરના ઠળિયા કાઢવાનું. જય શ્રી કૃષ્ણ. મારી બેનમાં બ્રશ ધોઈ શું હાલો ને મોડું થયું સ્કૂલે. ત્યાં મૂકી દે બોલી કોલગેટ હાથમાં લઈને આવે અત્યારે બોલો. હાલ ને દી. હા દીદા એનું સ્ટેન્ડ બનાવ્યું છે બ્રશનું સરસ મજાનું. હાલ મારે સિંગોડી હાલ મોટું લું. હાલ મારું મૂક ચાલો. હાલ ચાલો દીજા છે ને મારું પણ મૂકી આવે બ્રશ ને બે. મારા સ્ટેન્ડમાં મૂકી કે તારા સ્ટેન્ડમાં નહીં. તો અમારા મા દીકરીનું સ્ટેન્ડ અલગ છે. ચાલો બેન સ્કૂલે મોડું થયું. ઓલું બાજુ એ ટાબલ કોક છે બે જતું મારું. બસ ચાલો અમારે સ્ટેન્ડ મુકાઈ ગયું છે. હવે બીજા બેન જાય. હવે હાલો મોઢું નું હાલો. જોતો અત્યારમાં ડિસ્કા કરતી જાય. હાલ લે દીદી ભણવાનું જવું જોઈ લે. આળસ કરસ હમણાં 1 દી 2 દી ભણવા નથી ગઈ ને મારે કપડા ને હાલો મોડું થઈ દીકું. મોઢું તો લોહી છૂટ નહીં લોહી ચાલ આય. મેં જભા હું જો નું મમ્મી બસ. દવા પીવી ના લખડા કમર હલાવે જતો. કમરિયા જરા લટકે બાબા જરા બચકે. લખડા કરા. હા બધું હરખું કરવા માંડ્યા. રોજ કોથળાની પપ્પાને બે વહી ગયા છે. સાફ સફાઈ ખાના જો ખાલી કરી નાખ્યા. કોથળાના મેળ લીધા કબાટમાં ઘરે થયા ઉપર.
એ જશે થઈ ગયો છે ને આપણે રસોઈની તૈયારી કરવા મને રસોઈમાં જો આપણે ભરેલું મિક્સ શાક કરવાનું છે એના માટે બધું કમ્પ્લીટ કરી દીધું છે ને અહીંયા તમારે જો વ્યસ્ત બધું જોઈ છે ભરેલું શાક કરતા હોય તો ખંડેર તો હોય જ અલગ રીતથી ભીંડા જો તળવા રાખી દીધા છે અને અહીંયા આપણો મસાલો પણ રેડી અને બટેટાની ચિપ્સ આપણે કરી લીધી છે ને રીંગણા 3 પણ લીધા છે આપણે ભીંડા તળાઈ ગયા ને એ પણ કાઢી લીધા પેલા આપણે હવે ચિપ્સ વટાર નાખી છે બટેટાને એટલે ચિપ્સને વાર લાગે બટેટા રીંગણાને કંઈ વાર ન લાગે એટલે છેલ્લે નાખીશું પહેલાં એ ચડી જાય ને પછી આપણે નાખીશું ફટાફટ આપણે બનાવવા માંડીએ આપણે બધું ભલે છે આ છેલ્લે મસાલો ઉમેરી દઈશું પછી ધીમે આપણે તેલમાં એમણે હળવા દઈશું એટલે ચડી જાય સરસ મજાનું સ્કૂલે વયા ગયા મમ્મી પપ્પા જો માંડવી શાક નીચે કરે છે હમણાં આપણે શાક વધારે લઈ પછી થોડાક વાસણ થાય ને પોતાને એવું ધોકાવાનું છે ને નીચે જાઉં ત્યારે એનો વિડીયો આપણે લઈ લઉં અત્યારે તો આપણે આમ કરી લઈએ શાક બનાવી લઈએ પેલા પપ્પાને 2 વર્ગી પડ્યા છે પૂરું કરતા હો ને હા માંડવીને ભૂકા કાઢી નાખો એમ ને આ રહી ગઈ હતી 10 ગુણી કા મારા મમ્મીને કામ પડ્યું હોય ને તો હક લે નહીં લેવા દે નહીં કા બાપા હવાર માં ઉપાડ્યા છે કામમાં તા થઈ ગયું જો નો ચાલે ને અહીં અસલ જો ખાના કરી નાખ્યા ચોખા આવે 4 ગુણું રહેશે આપણે હવે રોટલી કરી લઈએ ભીખા થાય હમણાં પપ્પા ખાવું કરશે હવે બનાવી લઈએ બધું તૈયાર કરીને જ ગઈ હતી બસ બનાવીને પછી હોય ભાઈ સિંગ શેકી લઈએ મોકલવાની છે પછી ખજુ બિસ્કીટને ફ્રી થાવ ત્યારે એનો વારો કેમ કે હજી તમારે ઠરિયાને એવું કાઢવાનું બાકી છે રોટલી કરી લઈએ હવે ન કરાવી દીધી મને કરાવી દીધી હાલે જો મેં પેલા નાના છોકરા આપણે રમતા હોય ને માંડવીને વીણતા હોય તે કરતા આ દીજું હા માંડવીને ગામ ન ગમે તે કેવા ધંધે લાગે મમ્મી કે તમને માંડવીને જો આ દીજો બુટી જેડી હતી લઈ લીધી ની લ્યો બુટી કરાવી બુટી કહેવાય કામ પણ અત્યારે શું છે કે વોલ્ટ ઉપર રાખીને આવી ગયા છીએ ઘરે અમારા બીજા બેન તો જો કાંઈ કામ અલગ જ કરીને રોટલી કઈ રીતના બનાવીશ ને મસ્ત મજાની જો તમે કેવી મસ્ત બનાવી છે જો વાહ તો એટલે હા મસ્ત ડિઝાઇનવાળી રોટલી બનાવે છે અમારા બીજા બેન બેસી ગઈ છે અત્યારે સિંગ શેકો અમારા ભવ્યભાઈને મોકલવાની છે ચૂલા ઉપર ધુવાળો પણ એટલો તો પૂરપોરનો હમો આવે આ તો ધુવાળાનો દસ્તુર જ છે તમે જે બાજુ બેહો ને તમારી બાજુ જ આવે હું એ ચૂલો હેઠવી નાખે તો થાય પણ ચૂલો હેઠવે તો ત્યાં તડકો આવે તો ત્યાં બેસાય નહીં આ બાજુ લઈએ તો થાય તો હું પવનનો આમ નીકળી જાય એ તો ઘોરાય જ ને ફરતી ઘોર દિવાલ પેક છે એટલે પવનનો ઘોરવાનો તો છે જ જો ફેર જો હા તાપણી જો તડકો હોય ને તાપણી રાખીને કરાય બીજા બેન કેમ કરો તમે જો તડકે રોટલી છે કે અમારા બેનો એટલે રોટલી શેકાઈ જાય એમ હોય જો બીજા કેને એમ કરવાનું ચાલો આપણે પણ ખાઈ લઈએ પછી આરતી ખાઈ લે છે મમ્મી ને પપ્પા તો જો બેસી ગયા છે જમવા બીજા બેન તો કંઈક ને કંઈક કરે છે અહીંયા તો જો મમ્મી પપ્પા બંને બેસી ગયા જમવા ને આપણે પણ હવે બેસી જાય જમવા ચાલો ઘણો રહ્યો છે હવે સિંગમાં તો મસ્ત મજાની દાણા પણ જો જામ બાકી એનું કામ કરીને ઘરે આવ્યો ને ચા પાણી પીવો તો ઘરની અંદર આપણો તો હોલમાં બીજી વખત પાછો પણ હું છે કે પડકું નીકળ્યું હતું બરાબર છે ને આને તો ઘરે જો બેસી ગઈ છે કપડાં હકેલો ને આપણે હવે ફરકી દઈએ છીએ ઘરે નીચે માંડવી
ચોખ્ખી બધી કમ્પ્લીટ કરી નાખી તો ત્યાં પણ આપણે ગોઠવી દઈએ રૂમમાં. જો આ બધી ગુણી છે ને એ બધી સરખી વ્યવસ્થિત કરીને ગોઠવી દઈએ અને આપણે રહ્યો છે હવે 1 થી 2 ગુણી સાફ કરવાની, તે પણ થઈ જાય ને આ બધી ગુણી આપણે અંદર ગોઠવી દઈએ અહીંયા ખાંચામાં આપણે, એટલે કામ થાય પૂરું. બેન ઉઠીને બેસી ગયા છે ખજૂર ખાવા. મેં એના ઠોરિયા કાઢ નાખ્યા. 1 કલાક થઈ, 2 કલાક કાઢવામાં. 3 વાગ્યાની વર્ગીથી 4 વાગ્યા છે. હવે જાઓ અમે કેન્દ્રમાં. બીજા બેન જો ખાસ કામે ને માખીઓ લઈ પીવે ને, ચાલો ખાઈ લે પછી જાઓ ને કેન્દ્રમાં. અહીં આપણે કપડાં પણ હકેલી ઘડી કરી નાખી છે. મમ્મીને એને જો વીણવાનું કામકાજ પણ પૂરું થઈ ગયું છે. જો છેલ્લું રીસ થોડું ઘણું પૂરું થઈ ગયું છે હવે એ કામકાજ. તો ચાલો બેન ફટાફટ હાલો કરો પછી જાય. હાલો હા કેન્દ્રમાં આવેલા જો અમને માંડવી એવું છે. કાંઈ ન મળીએ કા ખાધી તો હાલો નથી ઉતરે કેન્દ્રમાં. મમ્મી હે આ પપ્પા જો હંજવાઈ કાઢવા મમ્મીએ વરગાડી દીધા. હરખાઈ વારી નાખજો ભાઈ તો જ સા મળશે. અરે આમાં એમાં કેવું ના પડે જો જેના મોઢા કે બધે વેલી ધબડી ચડે હાલે હાલ નો આવડે લાવો હું ખમણી નાખું કે જો આટલું મેં ખમણો પપ્પા ખમણમાં બેસી ગયા પણ એક પછી એક તો કામ જ કરે કા પપ્પા હોકારે નથી જતા ટાઈમ વયો જાય ને કે ટાઈમ વયો જાય. આપણે હવે શેકવા માંડ્યા છે સરસ મજાને એકદમ મિક્સ કરી લીધો સરસનો. પછી થોડીક વાર રહેવા દઈએ હવે. નહીં અમારા જો બિસ્કિટ પણ બધે કમ્પ્લીટ કરીને રાખી દીધા છે. જો આપણે ખજૂર બિસ્કિટ બનાવવા માંડ્યા છીએ. એના માટે ખજૂર શેકી લીધો છે. સરસ મજાના જો બનવા માંડ્યું છે આપણું કામકાજ. આદિજા આમ જો અહીંયા નજીકથી બતાય બધાને. ફૂલ રેસીપી જોઈ હોય તો કોમેન્ટ જણાવજો. તારા આંગળી આવે બટા આદી નીચેની જો સરસ મજાના જો છે ને મસ્ત મજાના જો અહીંયા જો રેડી થઈ ગયા છે એટલા. ને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ખજૂર બિસ્કિટ. એના હવે કટકા કરવાના બાકી છે. પેલા હે ને આપણે પૂરી બનાવી લે પછી એના કટકા કરશું. સરસ રીતે તૈયાર થઈ ગયા છે શેકી. છોકરાઓ જો ખજૂર તો ન ખાય, ખજૂર પાકે ન ખાય. આવી રીતે બિસ્કિટ કરી દે, અંદર બિસ્કિટ હોય એટલે બધે ખાય ને તો ખાય નહીં. એટલે મેં તો કંઈક આવી રીતે કહ્યા છે. તમે પણ ટ્રાય કરજો જરૂર. ફૂલ રેસીપી જવા માટે કોમેન્ટ કરજો કે મારી રેસીપી જોઈશ તો બનાવશું. કંઈ હેલા છું તો કંઈ છે નહીં. પણ ન આવડતા હોય એને તો અઘરા લાગ્યા. આપણે પેલા ન આવડતા તો અઘરા લાગતા. બેનબાઈ શીખવાડી દીધા. હવે ફટાફટ આવડી ગયા છે. બનાવી લેવા. મમ્મી ચોપુરી વાળા બેસી ગયા છે. એક પછી એક તો હવારના બધા કામ ઉપાડ્યા છે. પપ્પા આવી ગયા ચેકિંગ કરવા. કરવાનું છે કઈ બોબી નથી કઈ છે નહીં. બસ કોબી છે અટાણ કોબી ખાવી બપોરે કરશું કાચું. અત્યારે મરચા તરશું. ફ્રૂટ સલાડ રેડી છે. પૂરી બનાવી લઈએ પછી લઈ જાય વારું કરવા. એમ દાદી પકડાઈ લઈએ બધાને. પૂરી સ્ટાર્ટ કરી દીધી. પપ્પા જોવે કેવી મળે એમ કા પપ્પા આવડે કે નહીં. હવે 60 વાર હવે તો આવડે ને કેમ મમ્મી ન આવડે તો શું કરશો? કાઢી મૂકશો? તો તમે બે હાલો તમે વણો તમને કેવી કે આવડે છે? હા તો હું બેન બા તમે હવે બસ કરો. શેકેલી થેલીમાં જે પડી છે ઠેકાણા કરવાની બાકી છે. ઓસરી પડી તો કીડીઓ ના ચીડી હોય તો સારું. આપણે હમણાં જોઈ આવી પૂરી બનાવી લો. પછી હમણાં યાદ આવ્યું હું આટલી બધી આઈટમ જોઈ હતી. સિંગનું નામ લીધું ને તો યાદ આવી કે સિંગ તો એને ઠેકાણે ફોતરા ઉખડીને ભવ્યભાઈ ડબલું ભરવાનું, અમારું ડબલું ભરવાનું. એ તો હજી રહી જ ગઈ છે. તો આ કામ કરી મારું પાણી કરી પછી પાછું એની સંભાળ લઈ લઈએ. દૂધ ગરમ એક બાજુ થાય છે ને પૂરી તણાઈ છે. બધા કામે કેટલા બધા કામે બધા લાગી ગયા. કેમ દીધા? ઓ જો ચાલો ફટાફટ આપણે રસોઈ તો કરી લઈએ.
તો જો પૂરી બનાવવાની લાગે વાવ અહીંયા પૂરી તળાય છે જબરજસ્ત તૈયારી હાલે છે અને અહીંયા પૂરી વણાય છે અંજત લીજાબેન બનાવી અને બીજા બેન પણ અમારા પૂરી વણતા શીખે છે હા પણ કરો હા, જો. તરાય છે હાલો બધાય નાયરા નાની નાની સરસ મજાની કેરી છે એ અમારા બીજા બેનની પૂરી છે ચાલો બધાય તમે પણ બનાવી. પપ્પા બેટા પેલા બંગાળું ખાય છે એને લાગી છે ભૂખ વાહ એને લાગી છે ભૂખ આપણી પૂરી જો થઈ ગઈ છે રેડી આ ઓસરીમાં આવો. ભાઈ આ સ્ટોપ કરી દે એક પછી એક અમારી રસોઈ ચાલુ જ છે દીજા બેન આવી ગયા છો હજી આના કટકા કરીશ બાકી છે હજી અડધું કામ બપોર સિંગ શેકીને ને એ અડધુરી પડી છે આ બનાવ્યું અડધું હવે આ બનાવી લે તો હવે પેટ પૂજા કરી લેવું ચાલો વિડીયોને પણ એન્ડ કરી દઈએ અમારું એન્ડ થઈ ગયું છે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તો મળીએ હવે આપણે એક નવા બ્લોગ સાથે મળશું કાલે ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને